आज 5 जून है और आज मनाया जा रहा है विश्व पर्यावरण दिवस। तब आज बात करेंगे वडोदरा के एक ऐसे परिवार के बारे में जो कि प्रकृति प्रेमी है। दरअसल वडोदरा का जादव परिवार कई सालों से पर्यावरण संरक्षण का संदेश दे रहा है। शहर के वाड़ी इलाके में गोपाल नगर सोसाइटी में दगड़ूभाई जादव और उनका परिवार बसता है। उनकी माता पार्वतीबेन जादव 95 साल की है, जिनके मार्गदर्शन से दगड़ूभाई और उनका परिवार पर्यावरण संरक्षण की विरासत को आगे बढ़ा रहा है। 95 साल के पार्वतीबा और उनके परिवार की ओर से पर्यावरण संरक्षण के लिए लोगों को वृक्ष उगाने के लिए प्रोत्साहित किया जाता है और उन्होंने अपने घर के परिसर में भी कई पेड़ उगाए हैं। 60 से भी ज्यादा ऑक्सीजन देने वाले और आयुर्वेदिक दवाई के तौर पर इस्तेमाल में लिए जाने वाले विभिन्न पेड़ उनके परिसर में देखे जा सकते हैं। तब आज जब विश्व पर्यावरण दिवस मनाया जा रहा है, तब वडोदरा का ये परिवार सचमुच में पर्यावरण संरक्षण की भावना को सार्थक करता हुआ नजर आ रहा है। જેવી રીતે અમે લોકોએ વૃક્ષો વાવ્યા છે એમાં ઘણા બધા વૃક્ષો જે છે ઔષધીય પણ છે, ફૂલ પણ આપે છે અમુક વૃક્ષો, અને અમુક વૃક્ષો છે ને જે ફળ પણ આપે છે, એવી રીતે વાવ્યા છે। આ જેવી રીતે અમારી પાછળ છે જે નગોડનું ઝાડ છે એ ઓક્સિજન પણ પૂરું પાડે છે, અને એ જે સંધિના જે એટલે આપણા ઘૂંટણના જે રોગ હોય છે, અમુક વાર પેલું દુખાવો થાય છે, એના માટે આયુર્વેદિક હોસ્પિટલમાં કે જે દવાખાનાઓ છે એમાં એનો લેપ કરીને પણ લગાડે છે, અને પાણીમાં ઉકાળીને એ પાણી પણ શેક થાય છે, એવી રીતે એ વૃક્ષ છે। પછી જેવી રીતે એક બીજું પણ છે વૃક્ષ, વેલ છે, હાડ સાકરનો વેલ છે। એ જ્યારે કોઈનું પણ ફ્રેક્ચર થાય એટલે હાડકું તૂટી જાય તો એમાં એની પાવડર લે છે તો એ રિકવર થવામાં ઘણી મદદ થાય છે લોકોને। એકચ્યુઅલી વૃક્ષો તો વાવવા જોઈએ, એટલે કંઈ નહીં તો નાનું વૃક્ષ પણ હોવું જોઈએ તમારા ઘરમાં। વૃક્ષો હોય છે તો અમારે ત્યાં ચકલીઓ પણ આવે છે, મરઘીઓ આવે છે, અને એનો સવારમાં તો બહુ સુંદર અવાજ પણ આવે છે, એટલે કહેવાય છે નેચરલ મ્યુઝિકલ હોય છે, અને સાંજે પણ એ ચકલીઓ ને એ બધા આવે છે। એક જ મેસેજ આપીશ કે તમે પણ વૃક્ષો વાવો। કંઈ નહીં, નાનું અમથું પોતાના આંગણામાં છોડ કંઈક તો રાખો કે પેલું જે શુદ્ધિકરણ થાય અને ઓક્સિજન પૂરું પાડે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।